Everyone, hope you all are fine. I am Kulani Trivedi, continuing the lecture of FY BCom Sem 1, that is of English subject. We have started the textbook that is named as Bliss, and we have started the unit 1, that is the lastly છેલ્લું પાંદડું, written by O. Henry. O. Henryનું નામ છે વિલિયમ સિડની પોટ. સ્ટોરી વિશે જાણ્યું. 3 મેઇન કેરેક્ટર છે, સ્યુ, જોન્સી અને બેરમેન. કઈ રીતે ન્યુમોનિયાના અટેક, વોશિંગ્ટનની શેરીઓ, ગ્રીનવિચ વિલેજ, કલા, આર્ટિસ્ટ ત્રણેય, એ લોકોનો જોઈન્ટ સ્ટુડિયો. બેરમેન છે એ ઓલ્ડ 60 વર્ષના આર્ટિસ્ટ હતા. કઈ રીતે ન્યુમોનિયા થાય છે જોન્સીને, કઈ રીતે રિકવર થાય છે એના માઇન્ડમાં જે ચાલે છે કે જ્યાં સુધી ઓલું ઈવી વાઇન ફ્રીનું લિફ્ટ છે ત્યાં સુધી હું જીવીશ, બાકી એ ખરી જશે તો મારું મૃત્યુ થશે, એવી માઇન્ડમાં ખોટી ધારણા બાંધી લીધી છે. ડૉક્ટર પણ કહે છે કે જો એ નહીં કાઢે તો એ સાજી નહીં થાય, ચાન્સીસ છે, પણ જો એના માઇન્ડમાં આ બધું નીકળી જશે તો શિવ પણ એને ઘણી ટ્રાય કરે છે બનાવવાની કે તું આ બધું માઇન્ડમાંથી કાઢી નાખ, એવું કાંઈ ન હોય કે એવી વાઇન ટ્રીનું પાંદડા હોય તો જ તું જીવતી રહે ને પાંદડા જ ખરી જાય તો તું તારું મૃત્યુ થાય, એવું ન હોય. એ બધી સિલ્લી વાત છે, ખોટી વાત છે. તારા મગજમાંથી આ બધું કાઢી નાખ. પછી એને એક માસ્ટરપીસ બનાવવાનું, એનું ડ્રોઈંગ કરવાનું હોય છે, કાલ દેવાનું હોય છે, પેઇન્ટિંગ. એટલે બેરમેનને બોલાવવા જાય છે, પછી બધી વાત કરે છે કે જોન્સીને આ રીતે ઠીક નથી, એના હવે તાવ મગજમાં અસર કરી ગયો છે અને આ બધી એના મગજમાં આવી ધારણાઓ બંધાઈ ગઈ છે કે એ બસ એવી વાઇન ટ્રીનું છેલ્લું પાંદડું ખરશે ત્યારે હું મૃત્યુ પામીશ, ન્યુમોનિયા થયો છે. દવા અસર કરે છે, ડૉક્ટર્સ કહે છે કે ચાન્સીસ છે બચવાના, પરંતુ એના મગજમાંથી આ વસ્તુ નીકળતી નથી અને પાંદડા ધીમે ધીમે ખરતા જાય છે. એના મગજમાં એ જ છે કે છેલ્લું પાંદડું ખરશે એટલે મારું મૃત્યુ થશે. આઈ હેવ બીન અ બેડ ગર્લ સ્યુટી, સેડ જોન્સી. જોન્સી હવે શું કહે છે, સ્યુટી સાથે વાત કરે છે, કહે છે કે આઈ હેવ બીન અ બેડ ગર્લ, હું ખરાબ એક છોકરી હતી ને. સમટાઈમ્સ હી મેડ ધેટ લાસ્ટ સ્લીપ સ્ટે there to show me how big I was. Something has made the last sleep stay there. કોઈકે એવું કંઈક કર્યું છે કે જે છેલ્લું પાંદડું ત્યાં ને ત્યાં રહી ગયું અને મને બતાવે છે કે હું કેટલી વીક હતી. ઇટ ઇઝ અ સીન ટુ વોન્ટ ટુ ડાઈ. શું કહે છે, એ પાપ છે મરવું કે મરવાના વિચારો કરવા, એ પણ એક પાપ છે. You may bring me a little bath now and some milk with a little pot in it, and now bring me a hand mirror first and then pack some pillows about me and I will sit up and watch you cook. પહેલાં કે મને મિલ્ક આપ અને મને થોડું જમવાનું આપ, એ થોડી સ્વસ્થ થાય છે, ઊભી થઈ છે. હવે એને રિયલાઇઝ થાય છે કે હું કેટલી વીક હતી, હું કેટલી ખરાબ ગર્લ છું, હું મરવાનું વિચારતી હતી. એ પણ એક પાપ કહેવાય કે હું આમ થશે તો હું પાંદડું તો ખર્યું જ નહીં અને હું વીક પટી જતી હતી. શું કે મને મિલ્ક અને થોડું જમવાનું આપ. કે ના ના, મને એક ઓછીકું આપ અને હું ત્યાં તને કૂક કરતી ને તું રાંધે છે એ બધું હું જોઉં. એન્ડ અવર લેટર સી સેડ સ્યુટી, સમડે આઈ હોપ ટુ પેઇન્ટ ધ બે ઓફ નેપલ્સ. મારે એકવાર તો નેપલ્સની ખાડીને રંગવી છે. ધ ડોક્ટર કેમ ઇન ધ આફ્ટરનૂન એન્ડ સ્યુ હેડ એન excuse to go into the hallway as he left. શું કહે છે, ડૉક્ટર કેમ, પાછા બપોરે ડૉક્ટર આવ્યા. સ્યુને હોલવેમાં જવું હતું એટલે નીકળી ગયો. ઇવન ચાન્સીસ, સેડ ધ ડૉક્ટર, ટેકિંગ સ્યુઝ થીન શેકિંગ હેન્ડ્સ ઇન હિઝ. એના હાથ, એના નસો ચેક કરીને, હાર્ટબીટ ચેક કરીને જોવું અને કહે છે કે ચાન્સીસ તો હજી છે, વિથ ગુડ નર્સિંગ યુ વિલ વિન. તને તો મટી જ જશે ન્યુમોનિયા. એન્ડ નાવ આઈ મસ્ટ સી અનધર કેસ આઈ હેવ ડાઉન સ્ટેજ. મારે તો અહીંયા હજી એક બીજો કેસ મળ્યો ડાઉન સ્ટેજ, એ નીચેના માળે છે. બર્મેન, હિઝ નેમ ઇઝ સમ કાઇન્ડ ઓફ એન આર્ટિસ્ટ. બેરમેન છે ને એનું નામ એવું છે.
અને એ કંઈક આર્ટિસ્ટ છે, આઈ બિલીવ. ન્યુમોનિયા છું, એને પણ ન્યુમોનિયા જ છે. હી ઇઝ એન ઓલ્ડ વીક મેન. તો વૃદ્ધ છે, નબળો પડી ગયો છે શરીર. એન્ડ અટેક ઇઝ એક્યુટ. તો ન્યુમોનિયાનો અટેક આવ્યો છે એ જોરદાર, ધારદાર, અસરકારક આવેલો છે, એટલે એની અસર એના પર વધારે એના બોડી પર થાય છે. દેર ઇઝ નો હોપ ફોર હિમ. મને નથી લાગતું એ બચશે. બટ હી ગોઝ ટુ ધ હોસ્પિટલ ટુડે ટુ બી મેઇન મોર કમ્ફર્ટેબલ. એટલે આજે હોસ્પિટલ તો ગયો છે, જોઈએ હવે ચાન્સીસ તો ઓછા છે એના બચવાના. નેક્સ્ટ ડે ડૉક્ટર સેડ ટુ શિવ સી ઇઝ આઉટ ઓફ ડેન્જર, યુ હેવ વન. શું કહે છે, નેક્સ્ટ ડે જ ડૉક્ટરે આવીને કીધું કે જોન્સી છે આઉટ ઓફ ડેન્જર અને ન્યુમોનિયા બચી ગયો છે. ન્યુટ્રિશન કેર નાઉ, ધેટ્સ ઓલ. બસ સારું સારું. ન્યુટ્રિશન એટલે સારું. ભોજન કરશે, ધ્યાન રાખશે, તીખું તળેલું નહીં ખાય, ન્યુટ્રિશનવાળું ભોજન કરશે જેમાંથી વિટામિન્સ મળે એવું ભોજન ખાશે, થોડી ધ્યાન રાખશે તો એ સાવ સાચી નોર્મલ પહેલાં જેવી થઈ જશે. એન્ડ ધેટ આફ્ટરનૂન યુ કેમ ટુ ધ બેડ વેર જોન્સી લે contentedly knitting a very blue and very useless woolen shoulder scarf and put one arm around her, pillows and all. Look at her. And that afternoon Shiv came. Shiv આવ્યો એના બેડ પાસે અને જોન્સી ત્યારે શું કરતી હતી, એક વૂલન શોલ્ડર સ્કાર્ફ એ બનાવતી હતી. વૂલન એટલે ઊનમાંથી. I have something to tell you, white mouse, she said. મારે કંઈક તને કેવું છે. Mr. Behrman died of pneumonia today in hospital. Mr. Behrman છે આજે હોસ્પિટલમાં એની ડેથ થઈ ગઈ. He was ill only 2 days. 2 જ દિવસથી એ માંદા હતા. The janitor found him on the morning of the first day in his room downstairs, helpless with pain. શું કહે છે? સવારે ડાઉનસ્ટેર્સ નીચે હેલ્પલેસ અને પીડાતા એણે જોયા હતા. હિઝ શૂઝ ક્લોથિંગ વેર વેટ થ્રુ એન આઈસી કોલ્ડ. એના શૂઝ અને કપડાં હતા એ ભીના હતા, જાણે કેમ વરસાદમાં બહાર જે આવતો હતો, બરફની વરસાદ હતી એમાં પલળા હોય એવા હતા. એન્ડ they found a lantern, એટલે કે ફાનસ, still lighted, and a ladder that had been dragged from its place. અને એક ત્યાં ફાનસ પડ્યું હતું અને જે સીડી હતી, લેડર હતી, એટલે કે જે એ ત્યાં ખસેડેલી હતી, એટલે કે એની જગ્યા બદલી ગઈ હતી, એટલે એને પણ ક્યાંક એનો પણ ઉપયોગ થયેલો છે. એન્ડ સમ સ્કેટર્ડ બ્રશિસ હતા. એન્ડ પેલેટ વિથ ગ્રીન એન્ડ યલો કલર્સ મિક્સ્ડ ઓન ઇટ. જે પ્લેટ્સ હતી એમાં જેના કલર જેમાં રાખે ને લોકો પેઇન્ટર્સ, એમાં ગ્રીન અને યલો કલર મિક્સચર એમાં હતું. લુક આઉટ ઓફ ધ વિન્ડો ડિયર, બારીની બહાર જો. એઝ ધ લાસ્ટ ઇવી લીફ ઓન વોલ. જે લાસ્ટ પાંદડું તને દેખાય છે કે જે હજી ખર્યું નથી એના ઉપર જો. Didn't you wonder why it never fluttered or moved when the wind blew? કેમ આટલો પવન થાય છે તો કે કેમ હલતું બી નથી? આ ડાર્લિંગ, ઇટ્સ બેરમેન્સ માસ્ટરપીસ. શું કહે છે? એ બેરમેને આખી રાત પેઇન્ટ કરીને બનાવેલું છે કે એ જોઈને તું સ્વસ્થ થઈ જા અને તું ક્યારેય મૃત્યુ વિશેના વિચાર ન કર. હી પેઇન્ટેડ ઇટ ધેર ધ નાઇટ ધેટ લાસ્ટ લીફ. જ્યારે રાત્રે લાસ્ટ લીફ છેલ્લું પાંદડું ખર્યું ને ત્યારે એણે આ બનાવી લીધું હતું કે તને આ દેખાતું જ રહે કે આ છેલ્લું પાંદડું છે અને છે. પેઇન્ટિંગથી એવી રીતે પેઇન્ટ કર્યું, એનું માસ્ટરપીસ આ કહી શકાય કે એણે એક એના ડ્રોઈંગથી એક વ્યક્તિને જીવનદાન આપ્યું અને પોતે ન્યુમોનિયાના અટેકથી મૃત્યુ પામ્યા. બેરમેન, જે ઓલ્ડ 60 વર્ષના આર્ટિસ્ટ, જેની આખી જિંદગી એક જ ઈચ્છા હતી કે મારું એક માસ્ટરપીસ બને અને એણે બનાવ્યું.
એક આખી રાત બરફ વર્ષામાં, એવી ઠંડીમાં, કાતિલ ઠંડીમાં એમણે ત્યાં એ રીતે વોલ પર એવી વાઇન ટ્રીનું એક એવું લીફ બનાવ્યું કે જે રિયલ જ લાગે, ખબર જ ન પડે કે આ પેઇન્ટિંગમાં જેવું કંઈ છે. અને આખી રાત એવી રીતે રહીને માંદા પડ્યા અને એ મૃત્યુ પામ્યા. અને એનું માસ્ટરપીસ બન્યું કે જેના લીધે એણે એક વ્યક્તિને જીવનદાન આપ્યું. ધેટ ઇઝ અ માસ્ટરપીસ. ઇટ ઇઝ ઓલ અબાઉટ લાસ્ટ લીફ, એટલે કે છેલ્લું પાંદડું. હવે થોડું સોલ્વ કરીએ આપણે. Henry, the pen name of William Sidney Porter, was adapted in a memory of prison guard. પ્રિઝન ગાર્ડની મેમરીમાં એણે નામ રાખેલું હતું. The streets in Greenwich Village are divided into places. જોન્સી belong to, શું હતું? જોન્સી ક્યાંની હતી? મેઇની કે કેલિફોર્નિયા? અહીંયા જ હતું. જોન્સી હતી મેઇનીની. ક્યાંની હતી? What, according to the doctor, did Johnsy need to recover? The will to live. When the doctor left after informing Sue about Johnsy's chances, she first arranged her board for painting. How old was Behrman? Above 60 years. 60 વર્ષના. Sue and Behrman peered fearfully at the EV vine. They were afraid of losing Johnsy. Why does Johnsy say I have been a bad girl? Because she wanted to die and she has trouble. Sue બંને આવી શકે. She wanted to die. Question answer હું લખાવીશ. What was the features of Greenwich Village and check the artist. કઈ રીતે ગ્રીનવિચ વિલેજના ફીચર્સ હતા અને શેરીઓ કેવી હતી. વોટ according to the doctor were જોન્સી ચાન્સીસ ઓફ રિકવરિંગ. કે ડૉક્ટરે કીધું કે જોન્સીના ચાન્સ કેટલા છે રિકવરના. બધા ક્વેશ્ચન આન્સર હું પછી લખાવીશ, આપીશું તમને નોટ્સ એની, એ પ્રમાણે તેમાંથી લખી લેજો. ત્યારે જસ્ટ સ્ટોરી યાદ રાખો. 3 કેરેક્ટર, લાસ્ટ લીફ, જોન્સી, સ્યુ અને બેરમેન. ક્વેશ્ચન આન્સર લખવા માટે હું આપીશ જે કામના હશે સ્ટોરીમાંથી, એ હું છેલ્લે એની નોટ્સ આપીશ, એમાંથી લખી લેજો. ત્યારે હું સૂચના પણ આપીશ કે આ આખી PDF છે ક્વેશ્ચન આન્સરની છે, એમાંથી લખી નાખો. ત્યારે લખજો. અત્યારે જસ્ટ આમાંથી સમજવાની કોશિશ કરો. સ્ટોરી ઇઝ ઓલ અબાઉટ જોન્સી, બેરમેન અને સ્યુ. લાસ્ટ લીફ. It's all about today's lecture. Thank you for listening. Have a nice day.